ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમારી આજ બીજા દિવસની સવાર પડી ગઈ છે ને હવે આપણે જઈએ મમ્મી પપ્પાને મળવા કે કેવી હતી એમની કાલની રાતે કેવી નીંદર આવી હતી, હું હતું ઈ. બાકી જોઈ લ્યો દર્શન ઉઠો જ છે હજી. અને જો આ કે આ હું આવ્યું જો અમદાવાદથી ખાય છે હું વિજયાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હું કેવું નીંદર આવી હતી કે? નીંદર તો થાય કાત એટલે આવી ગઈ હતી, પણ અહીંના કેનેડાના 8 વાગે નીંદર ઉઠી ગઈ. પછી આમ બહુ આવતી નહોતી. એવું થયું તું? પછી સવાર પડે આવી ગઈ. ઉઠાડાય ને અમને એકાદને. પછી આ લોકોને નીંદર બગાડી. અમે લોકો વાતો કરતા હતા નીચે. ના રે ના, અમે તો ઈ જ ટાઈમે ઉઠી. સારું. પપ્પા શું કહે? મારો ન્યાનો ટાઈમ થયો તો એ પાછી નીંદર ઉડી ગઈ. હા ભૂખ લાગી હતી સાંજે રાતે ભૂખ લાગી હતી તો કેવાય ને એકાદને ઉઠાડાય ને. તમને ભૂખ લાગે દર્શન ને ઉઠાડી દેવાનું, તો દર્શન આવીએ કા. દર્શન ને શું આવડે? દર્શન ને મંદિર ના પણ દર્શન ને ઠેકાણા તો ખબર હોય ને, કઈક નાસ્તો બાસ્તો કે કઈક દે. શું કેવું? અમારે એવું છે કે અમારા ઘરમાં દર્શન ને બધી વસ્તુ તરત ન મળે. દર્શન ને અમુક વસ્તુ એવી ખબર ના હોય, એટલે પછી અમે મને ઉઠાડજો. તમે એક કામ કરજો, બરાબર ને મમ્મી? હવે કાલ તો હવે આપણે બધે ખ્યાલ આવી જાય. આ બે દી માં તો મમ્મી એક્સપર્ટ થઈ જાય. હું કેવું? સાચી વાત ને? સવારે મેં ચા ગરમ કરી લીધી, થેપલા નાસ્તા બધું ગોતીને મારી હાથે નાસ્તો બંને એ કરી લીધો. તો એટલે જ ને હવે બે દી થાહે ને તો મમ્મી ને બધું મળવા મળશે, પછી પપ્પાને કઈ ચિંતા નથી. થોડું કામ કરશું તો અમે એમાં ફ્રેશ રહેવું. હા હવે દર્શન હું આપણો આજનો એજન્ડા હે, શું કરવાનું હે? મારે તો પેલા લસણવાળી ચટણી થેપલું ખાવું છે. હા તો ખાઈ લે તું. પછી આપણે ઓલી બેગ લઈને આવ્યા હે, કાલ ખબર વિડીયોમાં જોઈ હતી બેગ કેટલી બધી. તો બેગોમાં હું હે અત્યારે એનું રહસ્ય જોવું છે. બરાબર. હવે જો બેગુમાં જે આ બે જણ સામાન ભરીને આવ્યા છે ઈ આપણે આજ ખોલવાનો પ્રોગ્રામ છે. મારું કામ ચાલે છે કંપનીનું ને આ બધા બેહી ગયા છે. દર્શને નાસ્તો કરી લીધો છે ને મમ્મી પપ્પા બેઠા છે. હવે બેગું ખોલી લઈ કે નહીં? હાલો ભાઈ આપણી બેગ કાલ અહીંયા રાખી હતી એ પ્રમાણે હજી ન્યાની ન્યા જ પડી છે. રેડ કલર કોનો હતો આમાંથી? જો રેડ કલર મમ્મીનો, લાલ કલર બે ભાગ પાડીને આવ્યો. રેડ કલર મમ્મીનો, બ્લુ કલર પપ્પાનો. એમાં એવું હતું, રેડ કલર છે ને, રેડ કલર એમાં એની દવા હતી. એટલે એટલા માટે બેની દવા લે. બરાબર. બાકી જો આ બેમાં 23 અને આમાં 7 કે 8 એટલે ટોટલ કંઈક 108 કે 106 જેવો વજન ભાઈ આવ્યો. સાવ 108 કિલો વજન લઈને 108 કિલો વજનમાં આવ્યું શું છે આપણે ઈ જોવાનું. હાલો ભાઈ આ ટ્રાન્સફર કરે અહીંથી માં બેગ. આ જો આ એટલે અને અમે 4 જણા જ છીએ, ઓલા બે નોકરીએ ગયા છે. આ એટલે લગાવ્યા હોય કે જે બેગુ આવતી હોય ને પટ્ટા ઉપર તો વરતવીયામાં મુશ્કેલ થઈ જાય. હા હરખે કલરની બેગું પડી હોય તો તમે કેમ ગોતો? આ જોઈને એ બધી બેગું હોય તો ખોલશું કઈ પેલી? ઈ તો ઠીક, કાલે છે ને થોડોક સામાન આ બધું થી આવ્યો ને તો કાઢી લીધો તો. હાલો હું પેલા ઈ બતાવું. આ બધું હે હું ઈમાં છે મસાલા. હા આમાં છે જો મરચું, માવા અરે ખાવાના મસાલા, ઓય ખાવાના મસાલા. આમાં છે જીરું. જો બધાના હરખેથી પેકિંગ કરીને આવ્યા તો ક્યાંય કઈ ઢોરાય નહીં. બરાબર. નકર બગડે બધું કા. ત્યાં બધા પછી પેકિંગ કરાવવા ગયા હો ને? હા આ દુકાને પેકિંગ કરાવવા ગયા, પછી એમાં 3 પેકિંગ કર્યા. નહીતર તો આ બધું નીકળી જાય તો આપણા મસાલા બધા અલગ થઈ જાય. આમાં જો ક્યાંથી લીક તો એ તો બધું ઠીક નીકળી જાય તારથી આ નદીમાં. ઈ તો ઠીક. આમાં જો નીકળું તો છે, બહાર નથી ઢોરાણું. ક્યાં અંદર દેખાય થોડું નીકળું છે. એટલે બે કોથળીઓ હતી ને એટલે વાંધો ન આવ્યો. બાકી નહીતર તો બધું મસાલા મિક્સ થઈ જાય. જો ભાઈ બીજું આ બધું હું હે ફટાફટ બોલી જાવ. આ હું દર્શનના ફેવરેટ ભૂંગરા આવ્યા. ક્યાં? જો ભાઈ આવા કઈક ત્રિકોણીયા ભૂંગળા, કાશ્મીરી મરચું, કાશ્મીરી મરચું છે ભાઈ. અહીંયા બેઠા આ મરચું પાવડર પાટણથી કેનેડા પહોંચ્યું મરચું. જોયું ને? પાટણ વાળા જોતા હોય તો ભાઈ જોયો તમારા મરચા અહીંયા રખડે છે. હાલો ઠીક. હવે આ છે ને મસાલા તો ઠીક બેગું ખોલી. હાલ ખોલ આ શું છે? પેલા મોટી બેગું ખોલ લઈને મજા જો સામાન હોય પછી નાની લાલ. જો ભાઈ એન કાઈટું હો ભાઈ. બેગું ભરવી એક કળા છે કા પપ્પા. સૌથી વધારે ખુવાર થયા હોય ને બેગું ભરવામાં. બેગુમાં હું છે વજન જે વચ્ચેની બેગ હોય ને એનું વજન એડજસ્ટ કરવું પડે. જો કપડા જ ભરીએ તો બેગ નો પેક થાય અને વજન વાળી વસ્તુ આપણે ગોતવી પડે. મિક્સ કરવું પડે બધું કા. બેગ ભરવામાં પપ્પા બધે જ વધારે રન થાય, સામાન ભેગો કરવામાં મમ્મી. હું એક જ નહીં અમદાવાદ થી ને એવડી જ મદદ કરી. જો હવે છે ને હા ભાઈ હાલ હું એ ઉપરનું મમ્મી બધું આવું જ લેવા છે હું તને કહું. હાલો નેક્સ્ટ.
તારું કામનું આવે રાખે તો કેજે હો દર્શન. મારા કામનું તો આ તારા હાથમાં એ મારા કામનું જ છે. આવ્યું જો દર્શનનું સીધું. જો આ બ્લેક પેન્થર વાળું ટી-શર્ટ જો આપલું. ભાઈ આ બધા ઓવરસાઇઝ યાર. બરાબર. આવા તો ઢગલા છે હજી તા કેટલા યાદ આવશે. Oversize જ ગમે દર્શનને પાછું. હા ખુલતું ભાઈ જો આવ. જોઈ લ્યો અરખુડો તરત પહેરી લીધું. કેવું છે? સારું છે. થોડોક આ બાજુ આવ્યો અજવારામાં. હાજુ સારું લાગે હો. એ ભૂતળા જેવું રે આ વાતનું ગમે પાછળ પણ આ ભૂતળું નથી ભાઈ હવે. આ પાછળ જો ભૂતળું. પપ્પા મેં છે ને મેં એને એ જ કીધું કે આવા શું ગમે તને તો કે ના ફેશન કહેવાય લ્યો. દર્શનનું બધાય કરતા અલગ જ વસ્તુ હોય. ઈ જ વાત છે. ન હોય એવું જ મારે. હવે આપણે આવું ન ગમે એને એવા જ ગમે. શું કરી લેવું? અને આ જો એક આ વચ્ચેથી કઈક ખઈખડું છે ડ્રેસ વચ્ચેથી નીકળું છે કપડાં વૈચારે એને માવાના ને ઓલા કોથળીઓ નીકળી. આના માટે. શું નામ મહાભારત ગોલ્ડ ઉપલેટા થયો. ઉપલેટા. જોઈ લ્યો ઉપર કપડું અને અંદરથી નીકળું બોઘેડું. પાછું એની અંદર કઈક છે તો એમ જ હોય ને એમ જ ભરવા પડે. બાકી જો કેનેડા આવતા હોય એમને સલાહ કે આમ જેમ તેમ શું કહેવાય વચ્ચે જગ્યા ન રહેવી જોઈએ. જો એની ઓરી કઈક કાઢ્યું દર્શને. ઈ આ તો ઓલી છે દંત મંજન છે આ. આ દંત મંજન છે ભાઈ પતંજલિ બરાબર. દિવ્ય મંજન અને પતંજલિની ઓલી હું પાચક ગોળી. ઈ મારા માટે છે. બધું જી લે આવતું હતું ને આવું બધું ઈ જ ગોઠવીને આવ્યા છે. હજી આપણે જો આ ઢગલા કરવા અહીંયા. જો ભાઈ આ મારા હાટું કઈક સ્પેશિયલ સાબુ લઈ આવ્યા છે. ઓલા વાળ ધોવાનું ના આવે કલાપીના અરીઠાણ સાબુ. દર્શનને જો એનું ઓઢવાનું નથી ફાવતું ને તો આ ન્યાજી ઓઢતો હતો ને ઈ મંગાવ્યું કે ઈ ભાઈ આ- ઓઢવાનું અહીંયા આવી જાય ને તો મેળ આ આવે. ઓઢવાનું કેવું સારું હતું યાર. એટલે આવ્યા જો તારા પાછા પાહા આવ્યા હવે આપણા ટી-શર્ટ લાઈવ આ ટ્રાય કરી લઉં. આ સારું ફેશન શો બીજું હું હવે ફેશન શો કરું તમે જોવો બધાય મને. fashion show. હજી તો આવા ઘણા બધા છે ને આ જો આ તો હાવ ડાગલો આપણે બીક જ લાગી જાય કે નહીં પપ્પા? હા. આમાં તો જરાય દર્શન જરાય મને તો આમાં ઉગતું જ નથી આમ. નહીં મારા પપ્પા શું કે મારી સાંભળવું. મને એવું લાગે આને ખરેખર તો છે ને ઓલા નથી હોરર પિક્ચર બનાવતા હા. એમાં રસ લેવાની જરૂર છે. એને બહુ ગમે હોરર પપ્પા. હા, હા. હું એમાંની નથી એ હોરર વાળો છે. જો તો આ જોઈ લ્યો આ નાચ પાડ દેજો કે આ દર્શન નહીં હાલે ટી-શર્ટ એમ કહી દેજો બધા. હાલે જ ને. હું કા ના હાલે. આ માંડવીના બી પણ ઇન્ડિયાથી લઈ આવ્યા અમે લોકો. હા માંડવીના બી અમારે અહીંયા હું આવી હતી પાછી જઈ તઈ લઈ આવી હતી કા હવે તેથી હું જોટા હું આવેલા હવે બીજા આવી ગયા. આ મસાલા વાળો શાક કોઈ બનાવવું હોય મસાલા રીંગણા આખા દાળમાં રીંગણા, બધે દાળમાં આખા બટેટામાં માંડવી તો જોઈ જ ને આપણે ઘરે જ માંડવી થતી હોય તો માંડવી તો ખાવી જોઈએ ને કા. હા જો આ ભાઈ અમાર ખેતરેથી આવી છે રાજપરાની મારા ઘરની માંડવી આવી છે. રાજપરાથી આવી હતી. બાકી પપ્પા સોફેથી નીચે આવી ગયા છે ને આ બેગ આપણે ખાલી કરી નાખી છે. આટલો લબાચો હજી થયો છે બાકી હજી ખોલવાની છે આટલી બધી. આ નીકળો નવરાત્રીનો કુર્તો આનો તારા જ કપડા આવ્યા છે દર્શન. આવશે તારું તો આખું છે હમણાં. એવું છે હા જોઈ હાલો. મને કહેતી હતી ક્યારની જો ઢગલો હાથમાં પકડીને હજી ઊભી ને હજી તો કેટલું છે એનું. જો આમ બતાય તો શું છે એ બધું ટી-શર્ટ અને પેન્ટ ને કેટલું જો. બ્લોગમાં પહેરવા હોય પછી હું ન બતાવું. ઓકે હાલો તો ભાઈ તમને વ્લોગમાં જોવા મળશે પહેરેલી. બાકી હજી જો દુનિયાનું છે આમાં. હજી તો આ બધું આ સાઈડ બાકી હજી તો આખી 3 બેગ બાકી. તારું કેટલું નીકળી આપણે જોઈએ જમ. આ શું છે ઉપર ઈ? એમાં આ હું આ લઈ આવી હાથ જેવું. અરે યાર મારો મહેંદીનો સામાન છે હું આર્ટિસ્ટ છું મારા બધી વસ્તુની જો હજી આટલું આવ્યું ને હજી બધું બીજું એ નીકળે. આર્ટિસ્ટ વાત સાચી પણ આ જો સ્કેનમાં ક્યાંક ગયું હોત ને બેગ તો કોકને એમ લાગે તો કોકનો હાથ કાપીને લઈ આવ્યો ખું. એ તો મમ્મી ખબર ન પડી જાય કે કોકનો હાથ છે કે ખોટું છે. તું એ ગજબ છો. ખરેખર બીજું શું હે બતાવી દે ફટાફટ. આમાં હજી કંઈક નીકળશે ને બાકી આ મહેંદીનું કુશન છે ને આ બધા સેલોફેન છે. ભાઈ જો મહેંદી ને એવું બધું આ કરે છે છોકરી એનું બધું બાકી સામાન આ છે. બેસ્ટ વસ્તુ છે જો હમણાં એક જ મિનિટમાં ખોલીને પાછો વિડીયો બતાવું. જો આ મારે જાડા કપડા ઉપર પહેરવાના ઘરેણા આવ્યા છે કા મમ્મી? હા હો શૂન્યો ને હાર ને અને આમાંથી નીકળ્યા છે વેઢલા. આમ જો એક આયરાણીની શોભા છે વેઢલા તો બહુ મજા આવી ગઈ વેઢલાના ઘરેણા જોઈને તો. હું આ સ્પેશિયલ વાવ વસ્તુ બતાવતી યાર, હતી જો. બહુ જ મસ્ત છે. મારી બેન છે નિશા મારાથી નાની એને બનાવ્યા છે આ બે એના હાથેથી. આવું એવી લાઈ વાળું બનાવવાની મને બહુ જ ઓલી હતી અને આ એને નેમ પ્લેટ બનાવી છે મારું અને દર્શનનું રિદ્ધિ પ્લસ દર્શન એટલે કે રિશન. આ તો બહુ જ બ્યુટીફુલ છે મને બહુ જ સારું ગમ્યું. હે મેં મારી બધી બેનું એ જો રાખડીયું ને એવું બધું મોકલું છે. સરસ સરસ જોરદાર છે. આ
માટી થાય કો હે તો એને જલ્દીનું કામ પકડ્યું છે કે હવે નહીં થાય આપણે કેટલું બધું છે પણ હવે ઈ કે છે ને ફટાફટ બધું જોઈ લ્યો બાકી હવે મારે કઈ ખોલાવવું નથી બરાબર ને કેટલું છે હજી તો આ જો 2 ને 2 4 જોઈએ 108 કિલો વજન આવ્યો છે તો થાય તો ખરું ને કા વજન તમે 2 માણસ આવ્યા તો થઈ જાય ને સોનલબેન ખાખરાવાળા ની ત્યાંથી આવ્યા છે 4 મુખવાસ અહીંયા મળે જ છે પણ આમ જો આમ ગોટલી ને આમળા ને પાનનો ને ધણાદાર અહીંયા બધું મળે જ છે પણ જ્ઞાનું હોય તો જરાક વધારે ભાવ એવું હોય કે હું તો હજી કપડામાં પડ્યો અરે યાર હું કપડા ચાલુ છે જો ઢગલો કર્યો દર્શન કપડાનો જ શોખીન છે. દર્શને કઈ નથી મંગાવ્યું કપડા સિવાય અને મારે જો મહેંદીનો સામાન આવ્યો છે આટલો બધો મહેંદીનો સામાન હું ખુશ થઈ ગઈ જો આ બધા છે મહેંદીના ઓઇલ પાવડર જો હજી એના કપડામાં જ પડ્યો છે બાકી જો મારો મહેંદીનો સામાન આવી ગયો એ હું બહુ ખુશ છું અહીંયા બધા થોડાક ઓલા પાવડર છે ને આ બધા એના ઓઇલ આ બહુ મસ્ત કામ થઈ ગયું છે ભાઈ પથ્થારો કર્યો મેળો કર્યો અહીંયા હાવ જો તો મન ફાવે એમ ઢગલા પડ્યું હજી આ તો બધા બેગ માંથી તો કાઢ્યું નથી આ બધું તે જ આમ ફરતી બાજુ મૂક્યું છે આ મેં તો એ ગોઠવેલું જ હતું એટલે મારું જ કહું મેં તો જો મૂક્યું પણ મન ફાવે એમ બધું તો કેમ બાકી કેટલું આવ્યું છે કેટલું ખોલાઈ તો ગયું પણ હવે આ બધું હાચવશું ક્યાં ને ઈ એક મોટો એમાં એવું છે આ જેટલું પડ્યું ને એના સિવાયનું હજી આમાંથી બધું નથી કાઢ્યું હજી પડ્યું આમાં આ ઓલા મોજામાં એક ઓલું હતું આ બધું ઠીક સામાન ને આ બધું મેન વસ્તુ આ છે જો આ મેન વસ્તુ કા શું છે પપ્પા હા મેન મેન વસ્તુ વસ્તુ બતાવી આ દો જો આપણે આ ખુલતોય નથી જોયું ને મેન વસ્તુ ના ખુલે ભાઈ એટલી ખુલી ગઈ જો એકમાં છે અડદિયા અને એકમાં છે મોહનથાળ અમાર બેનું તો ફેવરેટ છે બે વસ્તુ મને લાગે આપણે બે બધે જ જાદુ ખાવું મને બે માંથી એકેય વસ્તુ ન ભાવે અડદિયા દીમાં આખો દી જો આ ખાવાનું કહો ને તો બીજું કઈ માંગીએ નહીં એવું ભાવે છે અને એ જો ઢગલો વધતો જ જાય છે વધતો જ જાય આ 3 વસ્તુમાં આવ્યું છે છુંદો કે મુરબો હા આમાં અથાણું હા અને આમાં ચકરી આ અથાણું સેજ જો આ નાના અંદરની ડબ્બીમાંથી લીક થયું છે અંદરની કોથળીમાંથી પણ અહીંથી બહાર નથી નીકળ્યું એટલે સારું છે કે લીક નથી થયું ક્યાં કે બગડ્યું નથી બરાબર બાકી આ હમણાં ખોલશું ઓકે આ બેન ઓટાણે સોર્ટિંગ હાલે છે દેખાય ને આખું ઘર કપડા સામાન થઈ ગયું જો અહીંયાથી બધો સામાન ભરી અને આ પુગાડે છે ઉપર આવી રીતે આનથી જ બેગું લઈ ગયો તો સારું હતું જો ભરાય છે અહીંયા પોટલા વારી ઉપર જાય છે. હા જો પોટલા ભરાય છે કપડા જાજા છે. અમારે ઈ જ હોય ને ત્યાં જેવા મળે કપડા એવા અહીંયા ન લઈ શકીએ મન ભરીને એટલે ત્યાંથી કપડા જ મગાવ્યા છે 1 hour later. તો જો બધું લગભગ આપણે અનબોક્સ કર્યું સુટકેસમાંથી રાઈટ પણ એક ગિફ્ટ આવી છે મારી માટે એ ખોલીશ એ બતાવું પહેલાં તમને જોઈ લ્યો મારા બે નાના બેનભાઈ છે નિશા અને પ્રિન્સ એ બંને જો એમના થંબ અહીંયા પ્રિન્ટ કરીને મોકલા છે હવે અહીંયા મારે મારો થંબ પ્રિન્ટ કરવાનો છે ને આવું ઢીંગલું બનાવવાનું છે એ કરશું આપણે ક્યારેક એને વ્લોગમાં લેશું આજ તો નહીં કરું પણ જો આવી નાનકડી એક ગિફ્ટ આવી છે અને બીજી વસ્તુ મારા માટે મોબાઈલનું કવર મોકલાવ્યું છે તો એ અનબોક્સ કરું ખોલું આખું પછી બતાવું તમને કેવું છે કવર ઈ તો જોઈ લ્યો આ કવર હેપી લખેલું કવર છે બહુ જ મસ્ત મને બહુ જ ગમ્યું બહુ બ્યુટીફુલ છે થેન્ક યુ છોટુડાવ બે છોટુડાવે જો આ ગિફ્ટ મોકલાવી છે મને અહીંયા સુધી જોઈ લ્યો કવર નજીકથી મસ્ત છે મને બહુ જ ગમ્યું લગાવી લીધું મિરરવાળું છે એટલે જો સામે દેખાય બાકી મસ્ત છે મને બહુ ગમ્યું